નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે વલભીપુર તાલુકાની પાટણા ગામની અંદર આવ્યા છે અને વાવેતર છે એ છે વ્હાઇટ બુધેલ એક્સપોર્ટનું વાવેતર છે અને ખેડૂત આપણે છે વનરાજભાઈ, એને આ પહેલી કીટ વાપરી અને હવે આ પછી બીજી કીટ વાપરવાની છે. તો વનરાજભાઈ, તમે જે મેક્સ કોમ્બોની જે કીટ પહેલાં વાપરી એની અંદર પાયા પછી આપણે જે આ મોગરા છે એનું રિઝલ્ટ કેવું મળ્યું? ના રોયલ ન્યુટ્રિક્સ ક્લીનનું બહુ રિઝલ્ટ સારામાં સારું છે. બરોબર. અને એકદમ વપરાય, વાંધો નહીં. જો મેં એક પહેલાં મગાવી હતી, હા, પછી બીજું મારે 12 વીઘાનો પ્લોટ છે તે માટે મેં બીજી કીટ મગાવી છે. બરોબર છે. ના આનું રિઝલ્ટ બહુ સારું છે અને આ વાપરવામાં કાંઈ વાંધો નહીં. આને વપરાય 100% વપરાય. આ બહુ સારું રિઝલ્ટ છે. અને કહેવાનું મીનિયમ એ છે વનરાજભાઈ કે આ વસ્તુ છે વોટર સોલ્યુબર ખાતર છે અને આ પ્રથમ વીઘાની અંદર ગણો તો 150 રૂપિયાનો ખર્ચો આપણે પર વીઘે લાગે છે. આ એક કીટ 25 વીઘાથી 30 વીઘા સુધી આપણે આ કીટને પાણી સાથે આપી શકીએ, સ્પ્રે પણ દઈ શકીએ. અને આ માત્ર તમે જોઈ શકો છો આ ઘેરો, આ વનરાજભાઈ પાટણા વલભીપુર તાલુકાનું આ ડુંગળીની સફેદ વ્હાઇટ બુધેલ એક્સપોર્ટ આ વાવેતર કર્યું છે. અને આ અત્યારે આપણે જે છે એ આ મલ્ટી કીટનું એને મિશ્રણ કર્યું છે. આ પહેલા રાઉન્ડનું કરેલું છે, તમે જોઈ શકો છો. એમાંથી એક વાર પાઈ દીધું છે અને ઓરિજિનલ તમે જોઈ શકો છો. આનું ક્વોલિટી જુઓ તમે, ઓરિજિનલ માઇક્રોન્યુટ્રન ખાતર છે અને વોટર સોલ્યુબર ખાતર કહી તો પણ કહી શકાય. અને માત્ર એક વીઘાની અંદર 150 રૂપિયાનો ખર્ચો, એટલે કાંઈ ન કહેવાય. અને પિત્ત સાથે આને આપણે આપી શકીએ છીએ. આપણે જે કોમ્બો કીટ રહે ને એ 25 થી 30 વીઘામાં આપણે કરી શકીએ છીએ. અને વનરાજભાઈએ જે વલભીપુર તાલુકાનું પાટણા ગામની અંદર વનરાજભાઈ આપણી એક મલ્ટી કીટ વાપરી છે અને બીજી પણ વાપરવાના છે. આપણે 2 કીટ બતાવી, આ બીજી કીટ આપણે લઈ આવ્યા છે. આ પહેલી કીટ વાપરી અને આ છે મલ્ટી કીટ. તો લસણ, ડુંગળી અને મોગરા કરતા હોય એના માટે ફરીથી આપણે વનરાજભાઈને જ્યાં બીજી કીટ પણ પાવાના છે, ફરીથી છોડની તાકાત એનું રિઝલ્ટ આપણે ખેડૂતો પાસે લેશું. વનરાજભાઈ, આ બીજા ખેડૂતોને કેવો સંદેશો આપો છો તમે? નહીં, બીજા ખેડૂતોને કહેવાય કે ભાઈ આ કીટ એકદમ વાપરવી જરૂરી છે. બરોબર. ડુંગળી માટે તો સ્પેશિયલ કીટ સારી લાગી મને. બરોબર છે. એકદમ વાપરો તો તમને ખેડૂતોને ખ્યાલ આવે. મેં વાપરી એટલે મને ખ્યાલ આવ્યો. બરોબર. બીજા ખેડૂત વાપરે તો એ લોકોને ખ્યાલ આવે. પહેલાં મને હતું કે ના કીધું આટલું બધું ક્યાં ખર્ચો કરો, પણ મેં એકદમ મગાવી વાપરી એટલે મેં તરતથી ભાઈને સંજયભાઈને ફોન કર્યો કે ભાઈ મારે બીજી કીટ જોઈએ છે, મારે બીજો 12 વીઘાનો પ્લોટ છે તેમાં મારી કીટ પાવી છે. સંજયભાઈ તો લઈને આવ્યા હતા અને મને આપવા આવ્યા હતા સાઈન. તો આ વલભીપુર તાલુકાનું પાટણા ગામની અંદર આપણે મેક્સ કોમ્બો આજે છે રોયલ ન્યુટ્રીસ્લેરી, એટલે કે જે ખાસ કરીને ડુંગળી માટે, લસણ માટે અને જે બીજ વાવતા હોય એના માટે અતિ ઉત્તમ છે કોમ્બો કીટ. ફરીથી આપણે આ કોમ્બો કીટનું રિઝલ્ટ લેવા આવશું. વલભીપુર તાલુકાનું પાટણા ગામ અને ખેડૂત છે વનરાજભાઈ મોરી. એ સ્પેશિયલ વર્ષોથી આ જે તમે જે વાવેતર કરો છો સફેદ બુધેલ એક્સપોર્ટનું, આ વખતે આપણે જે કોમ્બો કીટ આવ્યા પછી એનું રિઝલ્ટ કેવું છોડવાનું? રિઝલ્ટ બહુ સારું લાગ્યું, કારણ કે તમારી સામે તે નજરે દેખાય છે ને. હા, બરોબર છે. 10 વર્ષથી કરું છું. હા, બરોબર. પણ આપણે થોડુંક મારે વીક પડી હતી એટલે મેં તમારી સાથે કોમ્બો કીટ મગાવી, પણ રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. તમે જોઈ શકો છો કે મારે થોડોક બગાડ હોતો નતો, અત્યારે બગાડ દેખાતો નથી, કારણ કે ગ્રીન હેરી આવી ગઈ સારામાં સારી. બરોબર. એટલે હવે બગાડ દેખાતો નથી.